વેલકમ દોસ્તો, હું છું જયેશ ભટ્ટ અને તમે જોઈ રહ્યા છો તમારી ને મારી યુટ્યુબ ચેનલ અરવલ્લી કે પંડે. દોસ્તો, અત્યારે જે આપણું હિન્દુસ્તાન છે એટલે હિન્દુઓ આપણા સત્ય સનાતન ધર્મ અને સત્ય સનાતન ધર્મની અંદર એક બહુ મહત્ત્વનું ટૉપિક છે અને એ ટૉપિક એવો છે કદાચ અત્યાર સુધી યુટ્યુબની દુનિયામાં કદાચ એ ટૉપિક ઉપર કદાચ ચર્ચા નહીં થઈ, નામ બધાએ સાંભળ્યું છે પણ એ ટૉપિક ઉપર અત્યારે કોઈ ચર્ચા નથી થઈ અને ચર્ચા કદાચ થઈ હશે તો આટલી ડીપલી નહીં થઈ. તો આજે અમે એવા ટૉપિક ઉપર વાત કરવા જઈ રહ્યા છીએ જે ટૉપિક છે ભગવાન સત્યનારાયણ. અને સત્યનારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ, જે આપણા સૃષ્ટિના પાલન કરતા જે દેવ ભગવાન આપણા, એના વિશે એક આ ટૉપિક એવો છે કારણ કે બધાએ સાંભળ્યું છે. આપણા ભારતની અંદર દરેક હિન્દુ જે સત્ય સનાતની છે એમને બધાને ખબર છે કે સત્યનારાયણની કથા તો બધાએ સાંભળી જ છે. સત્યનારાયણ કથાનું નામ લોકોએ સાંભળ્યું છે, પણ સત્યનારાયણની કથા છે શું? સત્યનારાયણની કથા કેમ, શું કામ? આ કથા નથી પણ એક વ્રત છે. આ વ્રત કેમ કરવું પડે, શું કામ કરવું પડે, શરૂઆત ક્યાંથી, શું હતું, આ બધું જ આપણે જાણવા માટે આજે આ પોડકાસ્ટ કરીએ છીએ. અને જેમાં ઉપસ્થિત છે રવિ દાદા એટલે કે રવિભાઈ પંડ્યા, જે અત્યારે એક કથાકાર છે જેમની કથાઓ અત્યારે ભારતના ખૂણે ખૂણે અત્યારે એમની ચાલુ થઈ રહી છે. હમણાં જ વૃંદાવનની અંદર એમની કથા હતી, ભાગવત સપ્તાહ. તો જેઓ જ્ઞાતા છે, જે આપણી આ વૈદિક પરંપરાઓ, જે આપણા આ વૈદિક જે આપણા જે પાઠ પૂજાના વિધાનો છે એની અંદર એ પોતે જ્ઞાતા છે, પોતે કથાકાર છે. તો આજે એમને પૂછીએ સત્યનારાયણની કથા. તો સત્યનારાયણની કથા છે શું, કેવી રીતે એનો ઉદ્ભવ થયો, કોને પહેલી કરી, શું કામ કરી? તો આ સત્યનારાયણની કથા માટે આપણે ડીપલી રવિદાદા જે છે આપણે એમને પૂછીએ અને રવિદાદા જોડેથી આપણે જાણીએ કે સત્યનારાયણ કથાનો મહિમા શું છે અને આ કથા શ્રવણ કરવાથી, કથાનું વ્રત કરવાથી શું ફાયદા થાય છે. તો આપણે રવિદાદાને પૂછીએ. તો રવિદાદા, તમારું સ્વાગત છે અમારી આ ચેનલમાં. તો મારા દર્શકોને આપણે જણાવવાનું છે કે સત્યનારાયણની કથા છે શું. સૌથી પહેલાં તો દરેક ભક્તોને જય રણછોડ, જય શ્રી કૃષ્ણ. કે આજે આપણે જે પ્રશ્ન લઈ આજે તમે આવ્યા છો એ બહુ અતિ સુંદર છે. યંગ જનરેશનને જાણવા માટે, જાગૃત થવા માટે થઈ અને આપણો હિન્દુ ધર્મ છે જે ક્યાંક ને ક્યાંક એની અવગણનાઓ જે થઈ રહી છે એના માટે થઈ આપણે જે આ પોડકાસ્ટના આપણા જે યુટ્યુબની જે ચેનલ છે આપણી, એના દ્વારા જે આ જનજાગૃત હિન્દુ ધર્મની સાથે જોડેલો દરેક જીવ એ જાગૃત થાય. સનાતન આપણો ધર્મ શું છે, આપણા ઋષિઓની પરંપરાઓ શું મૂકેલી છે, એ ઋષિઓના કહેવા પ્રમાણે જો જીવન જીવવામાં આવે તો આ બધું જ આપણે સમય એવો છે કે અત્યારે પહેલાં તો ઋષિમુનિઓને ખબર હતી કે આ કળિયુગની અંદર માણસ પાસે સમય નહીં હોય જયેશભાઈ. ચોક્કસ. કારણ કે સમય એક એવી અત્યારે વ્યવસ્થાની અંદર આપણી પાસે અત્યારે સમયની અપૂરતા એવી વર્તાઈ રહી છે. જો સમય હશે તો પૈસા નહીં હોય અને પૈસા હશે તો સમય નહીં હોય. ચોક્કસ. આ એક અલગ વાત છે. પરંતુ આ સાથે જ આપણે આ શ્રી સત્યનારાયણની કથા શું છે, તો આજે અમારી પાસે કે ઘણા લોકો અમારી પાસે આવતા હોય યજમાનશ્રીઓ કે અમારે સત્યનારાયણની કથા કરવી છે. તો સૌથી પહેલાં તો આપણે આ યુટ્યુબના માધ્યમ દ્વારા દરેક ધર્મપ્રેમીઓને આપણે જાણ કરીએ કે શ્રી સત્યનારાયણની કથા છે જ નહીં તો શું છે? તો શ્રી સત્યનારાયણની કથા નહીં પરંતુ શ્રી સત્યનારાયણનું વ્રત છે. ચોક્કસ. કારણ કે આ એક એવું વ્રત મૂક્યું કે માણસ શોર્ટ ટાઈમની અંદર એક વ્રતના માધ્યમ દ્વારા પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી શકે. અને આ કથાઓ લખવા પાછળના ભાવાર્થો છે. તો એવું કહેવામાં આવે છે કે વ્યક્તિ અકામો વા સર્વકામો વા મોક્ષ કામાર્થ ઈચ્છે.
કે કોઈ પણ વ્યક્તિ કોઈ પણ પોતાની કામનાઓ માને કે કોઈને સંતાન ના હોવું, કોઈને ધનના પ્રોબ્લેમો હોવા, કોઈને શારીરિક પ્રોબ્લેમો હોવા, કોઈ અચાનક કોઈ બંદીખાને પડેલો હોય, કોઈ અચાનક પોલીસના ચક્રવ્યૂહની અંદર ફસાયેલો હોય, કોઈ પણ કામના માટે થઈ. આમ તો શ્રીમદ ભાગવત મહાપુરાણ એ 7 દિવસની મોટી કથા બતાવેલી છે, પરંતુ સમય ના હોય તો આ શ્રી સત્યનારાયણનું વ્રતના માધ્યમ દ્વારા એ વ્યક્તિ પોતાની મનોકામનાઓ પૂર્ણ કરી શકે. પરંતુ આની પાછળ એવું છે કે બધા અત્યારે સત્યનારાયણની કથા કહે છે કે સત્યનારાયણની કથા નહીં, પરંતુ સત્યનારાયણનું વ્રત છે, અને વ્રતના માધ્યમથી જ માણસના કોઈ પણ સંકલ્પો હોય પૂર્ણ થાય. હવે વાત રહી કામનાઓની. જો કામનાઓ ના હોય તો પણ તમે કરી શકો છો, અને કોઈ કામનાઓ નથી અને ખાલી મોક્ષની કામના છે તો પણ જીવ માત્ર પોતાના કલ્યાણ માટે થઈ. કારણ કે આ શરીર તો એ છે, શરીર માધ્યમ ખરું ધર્મ સાધન. શાસ્ત્ર એવું કહે છે કે શરીર છે ધર્મ માટે આપવામાં આવેલું છે. જો આ શરીર આપણને, તુલસીદાસ ગોસ્વામી પ્રભુ એવું કહે કે બડે ભાગ માનુષ તન પાવા, કે કેટલા આપણે પુણ્યો કરેલા હોય, આપણી આ શરીરની અંદર જે આત્મારૂપી પરમાત્મા બિરાજમાન છે એને કેટલા પુણ્યો કરેલા હોય ત્યારે આ મનુષ્ય યોનિ પ્રાપ્ત થાય. ચોક્કસ. અને જો મનુષ્ય યોનિ પ્રાપ્ત થયા પછીથી પણ જો કોઈ પણ જીવ જો આ ભગવાનનું ચરણ શરણ ગ્રહણ પ્રાપ્ત નથી કરતો તો એના કાન પણ એક સાપના રાફડા બરોબર જ છે. ચોક્કસ. હવે આ મનુષ્ય યોનિ મળી, એની અંદર આ એક જ યોનિ એવી છે કે જે પોતાની બુદ્ધિનો પૂર્ણતઃ ઉપયોગ કરી શકે છે. કે જીભ દ્વારા ભગવાનનું નામ સંકીર્તન કરવું, કાન દ્વારા ભગવાનનું નામ કીર્તન શ્રવણ કરી શકે છે, હાથ દ્વારા ભગવાનના નામનો જપ કરી શકે છે, 2 હાથનો ઉપયોગ કરી તાળી પાડી ભગવાનની કીર્તન કરી શકે છે, અને 2 જે પગ છે એના દ્વારા ભગવાનની આગળ નૃત્ય પણ કરી શકે છે. એ જ પ્રમાણ ભાગવતજીની અંદર મહાત્મયના પ્રથમ અધ્યાયની અંદર જ આપવામાં આવ્યું છે કે કલૌ કેશવ કીર્તનાથ. માણસ પાસે સમય નથી તો એ આખા 24 કલાકમાંથી દિવસ અને રાત્રિના આપણને કલાક આપવામાં આવે 24. એ 24 કલાકમાંથી 1 કલાક અને 1 મિનિટ લઈ એમ 24 મિનિટ પોતે લઈ ભગવાનની આગળ બેસી, ભલે કંઈ પણ ના કરે પણ ભગવાનની જે ધૂન વાગતી હોય, જે ધૂન ગાતા આવડતું હોય, જે ધૂનના માધ્યમ દ્વારા તમે આનંદ કરી શકતા હો, એ આનંદ કરી શકવા માટે થઈ આ કળિયુગની અંદર આ વ્રત ઉત્તમમાં ઉત્તમ વ્રત બતાવ્યું છે. ચોક્કસ. તો આ સત્યનારાયણનું જે વ્રત છે એ આવ્યું ક્યાંથી? એ સત્યનારાયણનું વ્રત નારદ મુનિના પ્રશ્ન દ્વારા સ્કંદ પુરાણમાંથી આખી 5 અધ્યાય દ્વારા આખું ભગવાનનું વ્રત લેવામાં આવ્યું છે. ચોક્કસ. કથા તો અત્યારે બધા શ્રવણ કરે છે જયેશભાઈ, પરંતુ આ કથા આવી ક્યાંથી એ કોઈને ખબર છે નહીં. વચ્ચે બીજો એક પ્રશ્ન રવિભાઈ, કે આમ જોવા જઈએ તો કહેવાનો મતલબ તો મેન એક જ